શું છે શું નહીં માંથી હું ખુશાલી બરછા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જેમની સાથે વાત કરીશું એ ભારતના લાફ્ટર ચેમ્પિયન અને ટેડેક્સ સ્પીકર છે કે જેમણે 1500 થી વધારે સ્ટેજ શોઝ કર્યા છે અને આપણને હંમેશા હસાવતા રહ્યા છે. યસ, હી ઇઝ નન અધર દેન જય છન્યારા. તો ચાલો આપણે એમની સાથે કનેક્ટ થઈએ. હાય જય, કેમ છો? હાય. અને મને પહેલા તો ટાઇટલ ખૂબ ગમ્યું શોનું. હા, શું છે શું નહીં માધ્યમથી મને નિહાળતા તમામ દર્શકોને કોમેડિયન જય છન્યારાના નમસ્કાર. નમસ્કાર જય. મારે એ જાણવું છે કે તમે આટલી પોઝિટિવિટી કઈ રીતે રાખી શકો છો? પોઝિટિવિટી જો મેમ, આમાં એવું છે કે અમુક વસ્તુ મનની અંદરથી આવે. જે કઈ છે એ બધી વસ્તુ આપણું મન છે. પોઝિટિવ વિચાર પણ મન આપે છે અને નેગેટિવ વિચાર પણ મન આપે છે. તો મારી વાત કરું તો મારા 20 ઓપરેશન થયા છે બોડી ઉપર. અને હું જયારે ઓપરેશન થિયેટરમાં જાતો ત્યારે હોસ્પિટલમાં મારા પપ્પા જ મારી તો સૌથી પહેલી પ્રેરણા હતી કે એ મને માથે હાથ ફેરવીને ખૂબ જ સરસ રીતે પોઝિટિવિટી આપતા કે બેટા આ તારું ઓપરેશન થશે તો તારા હાથ પગ સરસ થઈ જશે, તું ચાલતો દોડતો થઈ જઈશ. એટલે સૌથી પહેલી પોઝિટિવિટી તો મને ત્યારે પપ્પાએ આપીને ખૂબ ઉર્જાથી ભરપૂર પ્રેરણાથી હું ઓપરેશન થિયેટરમાં ગયો. પછી બીજી વાર જયારે ગયો ત્યારે મને એ વિચાર આવ્યો કે હું હા પાડીશ તોય ડોક્ટર મને ચીરવાના છે, ના પાડીશ તોય ડોક્ટર મને ચીરવાના છે. એના કરતા આપણે પોઝિટિવિટી થી ને મોજથી ઓપરેશન ન કરાવી. હા, એટલે તમે દર્દ ને બહુ પાછળ મૂકી દીધું છે ને હંમેશા તમે સહજતાથી આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમારામાંથી અમને પ્રેરણા મળે છે. જય. 4 લાઈનમાં એ વાતનો જવાબ આપીશ કે પ્યાર પરિચય કો પહેચાન બના દેતા है, प्यार परिचय को पहचान बना देता है, गीत विरह को गुलिस्तान बना देता है, हम अपनी बीती कहते हैं गैरों की नहीं, हम अपनी बीती कहते हैं गैरों की नहीं, दर्द आदमी को इंसान बना देता है. વાહ જય, વાહ. તો હું દર્દનો પણ શુક્રગુજાર છું કે જેને મને ઇન્સાન બનાવ્યો છે. હા, અને મારે એ પણ જાણવું છે કે લાઈફમાં કોઈને હાસ્ય રસ લઈ આવવો હોય તો કઈ રીતે લઈ આવી શકાય? હાસ્ય રસ મેં તમને કીધું ને કે આ બધી પોઝિટિવિટી થી સૌથી પહેલી વસ્તુ તો હાસ્ય રસ આવે અને જીવનની દરેક બાબતમાંથી હાસ્ય રસ મળી શકાય. હાસ્યની અંદર ઘણા બધા પ્રકારો આવે. સેટાયર, કેરિકેચર, બફૂલ, બ્લેક હ્યુમર. એમાં બ્લેક હ્યુમર એક એવો પ્રકાર છે કે મૃત્યુ. અમે કલાકારો તો સ્મશાન ઉપરથી પણ હાસ્ય રસને મળી શકીએ. પણ મારી દ્રષ્ટિએ જો હું આપે હાસ્યની વ્યાખ્યા પૂછી છે મને, તો હું હાસ્યની વ્યાખ્યા આપું તો હાસ્ય એ આત્માનું સંગીત છે. હાસ્ય એ પહાડ પરથી પડતું ઝરણું છે. હાસ્ય એ શરીરના યંત્રોનું તેજ છે. એક સામાન્ય વાત કરું કે મીઠું ખારું છે છતાં પણ તેને મીઠું શા માટે કહેવામાં આવે છે, એની પાછળ એક સત્ય કારણ એ છે કે મીઠાનો પિતા સાગર છે અને સાગર ખૂબ જ મોટો છે. મોટા માણસના દીકરા ખરાબ હોય છતાં એને સારા કહેવા પડે છે. એટલે આ જીવનની અંદર મીઠું ખારું છે છતાં એને મીઠું કહેવું પડે છે, કારણ કે મોટા માણસનું દીકરું છે. આ સંસારમાં નથી સુખ કે દુઃખ, જેવી મનની સ્થિતિ એવું દેખાય મુખ. વાહ જય. અને તમે લાફ્ટર ચેલેન્જ શો ના કન્ટેસ્ટન્ટ હતા, તો એ શો નો કોઈ યાદગાર અનુભવ તમે કહેશો? અરે મેમ, આ પ્રશ્ન પૂછીને તો તમે મને શું યાદ કરાવી દીધું. હું યાદ કરું છું તો હજી મારી આંખમાં આંસુ આવી જાય છે. લાફ્ટર ચેલેન્જ ના તો ઘણા બધા મારી જિંદગીમાં અનુભવ છે, પણ એ સમયમાં જયારે મેં લાફ્ટર ચેલેન્જ ની શરૂઆત કરી ત્યારે 2008 ની હું આપને વાત કરું છું. ત્યારે બધા કલાકારોની અંદર હું સૌથી નાનામાં નાનો કલાકાર હતો અને સુનિલ પાલ, રાજુભાઈ શ્રીવાસ્તવ, નવીન પ્રભાકર, એહસાન કુરેશી, આ બધા મને ખૂબ જ લાડ લડાવતા. અમે સાથે જમતા, એન્જોય કરતા, મસ્તી કરતા અને નવજોત સિદ્ધુ તો મને તેડીને જ ફરતા. શૂટિંગના ગમે તે પાર્ટમાં મને તેડીને જ લઈ જતા. એક વખત તો એવું બન્યું કે અમે કલાકારો બધા એક શોરૂમની અંદર કારનું લોન્ચિંગ હતું, એ કારના લોન્ચિંગમાં અમે બધા કલાકારો કાર જોવા માટે ગયા. તો એ કારના લોન્ચિંગને મૂકીને લોકો અમારી તરફ આવવા માંડ્યા કે આ બધા લાફ્ટર ચેલેન્જના કલાકારો છે, અમારો ફોટો પાડવા માંડ્યા, અમારો ઓટોગ્રાફ લેવા માંડ્યા. અને આજની તારીખે પણ હું હજી પણ જયારે મુંબઈની અંદર સુનિલ પાલના ઘરે જાઉં છું ત્યારે એમની સાથે જમું છું, એમની સાથે એન્જોય
એન્જોય કરું છું. અને આજની તારીખે પણ બધા કલાકારો ફોનથી પણ મારી સાથે એટલા જ પ્રેમથી ને એટલી જ આત્મીયતાથી કનેક્ટ છે, મારી સાથે દિલથી વાતો કરે છે. અને ફરીથી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એ દોર પાછો આવે અને બધા સાથે મળીને ફરીથી એ જ આનંદ ને મસ્તી કરી શકીએ, કારણ કે ખૂબ જરૂરી છે આજના સમયમાં હાસ્યરસ. મને ખૂબ જ પ્રેમ મળ્યો છે લોકોનો. આ 24 વર્ષની કેરિયરની અંદર જે લોકોએ મને પ્રેમ આપ્યો છે એ વર્ણવવા માટે તો મારી પાસે કોઈ શબ્દ નથી. પણ હું એમ કહું છું કે દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી. મહાન તો કાનસેન છે, જે સારું સાંભળી શકે છે. કાનસેન જો સાંભળવામાં તૈયાર ના હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. એટલે કલાકારો કરતા શ્રોતાગણો મહાન હોય છે, જેના થકી અમે ઉજળા છીએ. પણ તમારી સહજતા છે એ ઉડીને આંખે વળગે એવી છે. એ તો આપ સૌનો પ્રેમ છે. અને જય, મારે એ જાણવું હતું કે આજના સમયમાં લાફિંગ ક્લબ્સ નો વ્યાપ બહુ વધતો જાય છે, તો એ અંગે તમે શું માનો છો? ખૂબ સારો પ્રશ્ન કર્યો આપે. એ ખૂબ સારું છે, કારણ કે વિશ્વ આખાની અંદર અત્યારે લાફિંગ ક્લબો શરૂ થઈ ગઈ છે કે જ્યાં દવા કામ નથી કરતી, ત્યાં હાસ્ય કામ કરે. અને હોસ્પિટલોની અંદર ડોક્ટરો પણ દર્દીઓ ઉપર મિમિક્રી આર્ટિસ્ટ ને મૂકે છે, હાસ્ય કલાકારોને, કે જેની અંદર ખૂબ જ પોઝિટિવ વે માં એમને રિઝલ્ટ મળ્યું છે. અને લોકો સવારના પોરમાં 7 વાગ્યામાં લાફિંગ ક્લબમાં જાય છે, અને જો ખોટે દાંત કાઢતા હોય છે એમાંય જો તંદુરસ્તી સારી રહેતી હોય તો આપણે જીવનમાં જો સાચે જ સાચે હસતા રહીએ તો તંદુરસ્તી કેટલી સરસ રહી. સાચી વાત છે જય. એનાથી ઇમ્યુનિટી પણ વધે છે ને? ઇમ્યુનિટી પણ વધે છે. ખૂબ સારી વાત કરી. અને લાસ્ટમાં કોઈ મેસેજ આપવા ઈચ્છો શ્રોતાઓને? શ્રોતાઓને મારો એટલો જ મેસેજ છે કલાકાર તરીકે કે આ ફાસ્ટ લાઈફ ની અંદર સવારથી સાંજ ક્યાં પડી જાય છે, સાંજથી રાત ક્યાં પડી જાય છે એ ખબર નથી પડતી. જો અત્યારે અમારે ચા પીતા 11:30 વાગી જાય છે. સમય એટલો ફાસ્ટ ભાગે છે, તો લોકો ખૂબ સ્ટ્રેસમાં છે, ખૂબ ગુસ્સામાં છે. નાની વાતની અંદર પણ ક્રોધ આવી જાય છે લોકોને, અને લોકો શું મેળવવા માંગે છે એ જ સૌથી પહેલા તો ખ્યાલ નથી આવતો. આખી જિંદગીની ભાગ દોડ. તો મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે કલાકાર તરીકે કે તમને જે મજા આવે ને એ કરો. દિલનું સાંભળો. અને આનાથી બચવાના 2 જ રસ્તા છે કે એક તો તમે આધ્યાત્મના માર્ગ તરફ જાઓ, અને બીજી વસ્તુ કે કુદરતના ખોળે જાઓ. આ કરવાથી જે તમને પોઝિટિવ ઉર્જા અને જે એક ડિવાઇન એનર્જી મળશે ને એનો અહેસાસ કંઈક અલગ જ હશે. એટલે તમને મજા આવે એ કરો. અને જીવનનું એક જ સૂત્ર છે કે હસો, હસાવો અને હસી કાઢો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને જબરજસ્ત રહો. વાહ જય, અદ્ભુત વાત કહી તમે. અને શીખવા જેવું ઘણું છે તમારી પાસેથી. ખૂબ ધન્યવાદ મેમ. મને લાગે છે કે જીવનમાં ક્યારેય પણ અણધારી આફત આવી ચડે તો એમાંથી બહાર નીકળવા અમે જરૂરથી તમને યાદ કરીશું. ના મેમ, ચોક્કસ આપણે રૂબરૂ મળીશું અને સારી રીતે ચર્ચા કરશું. ચોક્કસ. તો હું ફરીથી નવી કોઈ વાત, નવા કોઈ વ્યક્તિ સાથે શું છે શું નહીંમાં હાજર થઈશ. ત્યાં સુધી આવજો.